ओम वसुदेव सुतं देवं कंसचाणूरमर्दनम् देवकी परमानन्दम् कृष्णं वन्दे जगद्गुरु। मूकं करोति वाचालं पङ्गुं लङ्घयते गिरिम् यत्कृपातमहं वन्दे परमानन्दमाधवम् शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणम् सूत्रभाष्य कृतौ वन्दे भगवन्तौ पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेद विभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। ओम शांति शांति शांति। तत्वजिज्ञासु सज्जनो, ભગવાનની પરમાનુકંપાથી શ્રીમદ ભગવદ્ ગીતાના સાંખ્ય યોગ નામના બીજા અધ્યાયના 53મા શ્લોકના ભાષ્યનો આપણે વિચાર કરી રહ્યા છીએ. વાત શું ચાલી રહી છે તો એ આપણે સૌ પહેલા જાણી લઈએ. મોહનો જે કલીલ છે એ દૂર થઈ જતા, મોહરૂપી કીચડ દૂર થઈ જતા વિવેકની પ્રાપ્તિ થઈ. મોહરૂપી કીચડ દૂર થઈ જતા વિવેક પ્રજ્ઞાની પ્રાપ્તિ થઈ. હવે અર્જુન ના મનમાં એવો પ્રશ્ન ઉઠી શકે છે કે વિવેકરૂપી મોહરૂપી કીચડ દૂર થઈ જવાથી જે વિવેકની પ્રાપ્તિ થઈ, તો હવે વિવેકની પ્રાપ્તિ થયા પછી જે પરમાર્થ યોગ છે, નિષ્કામ કર્મયોગનું જે ફળ સાંખ્ય યોગ જે છે, એ હું ક્યારે પ્રાપ્ત કરીશ ભગવાન? એ પ્રશ્ન છે. તો ભગવાન શ્રી કૃષ્ણ અર્જુનને કહે છે કે હે અર્જુન, સાંભળ. તત શ્રેણુ. તત એટલે જે તે પૂછ્યું છે એ, એનો કાલ વિશેષાખ્ય જે વસ્તુ છે એ સાંભળ, હું તને બતાવું છું. તો વિવેક થયા પછી પણ
બુદ્ધિવૃત્તિની અંદર બે વસ્તુ વિદ્યમાન રહે છે. મોહરૂપી કીચડ દૂર થઈ ગયો, એટલે કે અવિવેક રૂપી કાલુષ્ય દૂર થઈ ગયું, એટલે વિવેક થવો. વિવેક સ્વાભાવિક છે, અવિવેક આગંતુક છે. આગંતુક જે અવિવેક છે એ દૂર થઈ ગયો, એટલે પછી વિવેક જે છે આત્માની અનાત્માને જુદો પાડવાની બુદ્ધિવૃત્તિ કે આ અનાત્મા છે આ આત્મા છે એટલે અનાત્મા પ્રત્યે વૈરાગ્ય થયો. વિવેકનું ફળ વૈરાગ્ય. અનાત્મા પ્રત્યે અરુચિ થવી, ત્યાજ્ય બુદ્ધિ થવી, એનું નામ છે વૈરાગ્ય. તો વિવેક ને વિવેકના ફળ સ્વરૂપે વૈરાગ્ય, અને વૈરાગ્યની સાથે સાથે શમદમાદિ ષટ સંપત્તિને મુમુક્ષુત્વ પણ ગ્રહણ કરી લો. એટલે 4 સાધનથી સંપત્તિની પ્રાપ્તિ થઈ ગઈ. વિવેક, વૈરાગ્ય, શમદમાદિ ષટ સંપત્તિ અને મુમુક્ષુત્વ. આ 4 સાધનથી માનવ અર્જુનના મનમાં પ્રશ્ન ઉઠે કે ભગવાન, હું આ 4 સાધનથી સંપન્ન થઈ જાય તો પછી મને જે પરમાર્થ યોગની પ્રાપ્તિ ક્યારે થશે, એટલે કે સાંખ્ય યોગની પ્રાપ્તિ મને ક્યારે થશે? કદા પ્રાપ્સ્યસી? અર્જુન, એવું જો તું મને પૂછતો હો, આત્મા અને અનાત્માનો વિવેક પ્રાપ્ત થયા પછી પણ સાંખ્ય યોગની પ્રાપ્તિ ક્યારે થશે એવું જો તો મને પૂછતો હો, તારા મનમાં આવી શંકા ઊભી થતી હોય તો સાંભળ, હું તને બતાવું છું, એ કાળ બતાવું છું. ક્યારે? કદા એટલે ક્યારે, સમય અવધિ. તો એ વાત ભગવાન 53મા શ્લોકમાં બતાવી રહ્યા છે. તો ભગવાને કહ્યું કે તારી બુદ્ધિ જે છે અત્યારે શ્રુતિથી વિપ્રતિપન્ન છે. વિવેક થયા પછીની સ્થિતિ બતાવે છે. વિવેક થયા પછી પણ બુદ્ધિની અંદર શ્રુતિ વિપ્રતિપન્નત્વ દોષ બેઠેલો છે. હજી કયો દોષ? શ્રુતિ વિપ્રતિપન્નત્વ. એટલે કે તારી બુદ્ધિ શ્રુતિ વિપ્રતિપન્નત્વ દૂર થઈ જતા નિશ્ચલ થઈ જશે અને આત્માના વિષયમાં અચલ થઈ જશે. તદા એટલે ત્યારે તને યોગમ અવાપ્સ્યસી. યોગમ એટલે કે વિવેક પ્રજ્ઞામ સમાધિમ તને પ્રાપ્ત થશે. સમજાણી વાત? વિવેક થયા પછી પણ 52મા શ્લોકમાં શું થયું? વિવેક થયા પછી બુદ્ધિની અંદર જે શ્રુતિ વિપ્રતિપન્નત્વ જે બેઠેલું છે એ દૂર થવું જરૂરી છે. એટલે કહ્યું કે તે બુદ્ધિ શ્રુતિ વિપ્રતિપન્ના તે બુદ્ધિ. શ્રુતિ વિપ્રતિપન્ના તે બુદ્ધિ યદા નિશ્ચલા સ્થાસ્યતિ. શ્રુતિથી વિપ્રતિપન્ન થયેલી તારી બુદ્ધિ જ્યારે નિશ્ચલ થઈ જશે તો પ્રશ્ન ઉભો થાય, શ્રુતિ વિપ્રતિપન્ના શું છે? તો ભાષ્યકાર જો એનો અર્થ બતાવે છે. શ્રુતિ વિપ્રતિપન્ના ભાષ્યમાં જો શ્રુતિ વિપ્રતિપન્ના શબ્દ જોવા મળ્યો. એનો અર્થ જો આગળ, અનેક સાધ્ય સાધન સંબંધ પ્રકાશન શ્રુતિભિ શ્રવણૈ પ્રવૃત્તિ નિવૃત્તિ લક્ષણૈ
વિપ્રતિપન્ના, નાના પ્રતિપન્ના, શ્રુતિ વિપ્રતિપન્ના. આ જે શ્રુતિ વિપ્રતિપન્ના, આ જે મૂળ શ્લોકમાં જે આવેલું પદ છે એનો ભાષ્ય. તો શ્રુતિ વિપ્રતિપન્ના, આમાં બે શબ્દ છે, એક શ્રુતિ અને બીજો વિપ્રતિપન્ના. શ્રુતિ વિપ્રતિપન્ના એટલે કે શ્રુતિભિઃ વિપ્રતિપન્નાઃ શ્રુતિ વિપ્રતિપન્ના. શ્રુતિથી વિપ્રતિપન્ન થયેલી તારી બુદ્ધિ. શેનાથી? શ્રુતિથી. હવે વિપ્રતિપન્નાનો અર્થ છે નાના પ્રતિપન્ના. વિપ્રતિ એટલે કે બહુભેદને પ્રાપ્ત થયેલી. વિપ્રતિપન્નાનો અર્થ છે બહુભેદને પ્રાપ્ત થયેલી. વિપ્રતિપન્નાનો અર્થ કર્યો ભાષ્યકારે નાના પ્રતિપન્ના. નાના પ્રતિપન્ના એટલે કે બહુભેદને પ્રાપ્ત થયેલી. બહુભેદમ પ્રાપ્ત એટલે કે વિક્ષેપને પ્રાપ્ત થયેલી તારી બુદ્ધિ. વિક્ષેપને પ્રાપ્ત થયેલી તારી બુદ્ધિ. તો શું અર્જુનના મનમાં એવો શું વિક્ષેપ છે? આપણા બધાના માટે પ્રશ્ન છે. વિક્ષેપનું સ્વરૂપ શું છે અને આ વિક્ષેપ શેનાથી પ્રાપ્ત થયો? બોલે છે શ્રુતિથી. શ્રુતિને સાંભળવાથી. શ્રુતિથી અભિપ્રાય છે શાસ્ત્ર. શાસ્ત્રને સાંભળવાથી તારી બુદ્ધિમાં વિક્ષેપ જે પ્રાપ્ત થયેલો છે. શાસ્ત્રના શ્રવણથી બુદ્ધિવૃત્તિ વિક્ષિપ્ત થઈ ગયેલી છે. તો તમને આશ્ચર્ય થાય કે ભાઈ શ્રુતિ વેદને સાંભળવાથી બુદ્ધિવૃત્તિ વિક્ષેપને કેવી રીતે પ્રાપ્ત થતી હશે? તો અભિપ્રાય છે જો શાસ્ત્ર જે છે, શાસ્ત્ર બે વસ્તુનું પ્રતિપાદન કરે છે. ધ્યાન આપો. શાસ્ત્રના સાંભળવાથી બુદ્ધિવૃત્તિમાં વિક્ષેપ કેમ થાય છે અને એ વિક્ષેપનું સ્વરૂપ શું છે, કેવા પ્રકારનો છે વિક્ષેપ? તો શાસ્ત્ર બે પ્રકારના અર્થનું પ્રતિપાદન કરે છે, એક પ્રવૃત્તિનું અને એક નિવૃત્તિનું. શેનું? પ્રવૃત્તિનું અને નિવૃત્તિનું. અને પ્રવૃત્તિથી અભિપ્રાય છે સંસાર અને નિવૃત્તિથી અભિપ્રાય છે બ્રહ્મ. એમ સમજો. પ્રવૃત્તિથી અભિપ્રાય ધર્મ પણ લઈ લો. એટલે શાસ્ત્રમાં બે વસ્તુનું પ્રતિપાદન છે, એક ધર્મનું અને એક બ્રહ્મનું. ધર્મ પ્રતિપાદક શાસ્ત્રને પ્રવૃત્તિપરક શાસ્ત્ર કહેવામાં આવે છે. બ્રહ્મ પ્રતિપાદક શાસ્ત્રને નિવૃત્તિપરક શાસ્ત્ર કહેવામાં આવે છે. પ્રવૃત્તિ પરક શાસ્ત્ર એટલે કે કર્મકાંડ ભાગ, વેદનો કર્મકાંડ ભાગ. નિવૃત્તિ પરક શાસ્ત્ર એટલે કે ઉપનિષદ જ્ઞાન કાંડ. વેદના આ બે વિભાગ આચાર્યોએ કરેલા છે. તો કર્મકાંડ અને જ્ઞાન કાંડ. હવે કર્મકાંડનું ફળ શું છે? સંસાર. સકામ ભાવથી કરવામાં આવે તો કર્મકાંડનું ફળ શું છે?
સંસાર. અને સંસારમાં પણ કર્મકાંડના ફળને વિચારીએ. આપણે નિષિદ્ધ કર્મની તો અહીં વાત કરવાની જ નથી. વેદના કર્મકાંડમાં બે વસ્તુ આવે છે, એક કર્મ આવે છે અને એક ઉપાસના આવે છે. પણ ઉપાસનાને ઉપનિષદમાં ગણવામાં આવે છે. ઉપાસના ઉપનિષદમાં જ્ઞાનની નજીક વધારે છે, કર્મ કરતા જ્ઞાનની વધારે નજીક છે. એટલે ઉપાસના ભાગને ઉપનિષદની સાથે ગણવામાં આવે છે. એટલે હવે જયારે કર્મકાંડ શબ્દ પ્રયોગ કરીએ એટલે શુદ્ધ શરીરથી વિધિવત થતું કર્મ ઇષ્ટાદિ એ ગણવામાં આવે. તો હવે આ ઇષ્ટાદિ કર્મ જે છે એનું ફળ કર્મકાંડ પરક શાસ્ત્ર સ્વર્ગ બતાવે છે. શું બતાવે છે? સ્વર્ગ. કર્મનું ફળ છે સ્વર્ગ. કર્મથી અભિપ્રાય છે ધર્મ. કર્મ જે કહેવો તે ધર્મ. ધર્મનો અર્થ છે યાગાદિ, સારા કર્મ. એનું ફળ છે સ્વર્ગ. અને નિવૃત્તિ પરક જે શાસ્ત્ર છે એનું ફળ છે ક્રમ મોક્ષ અને સદ્યો મોક્ષ. ક્રમ મોક્ષ અને સદ્ય મોક્ષ. ક્રમ મોક્ષ એટલે ક્રમથી અધિદેવ ભાવની પ્રાપ્તિ દ્વારા મોક્ષ, અને સદ્ય મોક્ષ એટલે આ જ મનુષ્ય જન્મમાં જ્ઞાન થતા જીવતા મુક્તિ. તો આ છે શાસ્ત્રનો વેદનો વિષય. પ્રવૃત્તિ ધર્મ પ્રતિપાદક વેદ છે અને નિવૃત્તિ ધર્મ પ્રતિપાદક વેદ છે. હવે આ જે સાંભળ્યો એટલે કે જ્યારે અર્જુને વેદાધ્યયન કર્યું હતું ત્યારની વાત સમજો. અર્જુને વેદાધ્યયન કર્યું છે. અર્જુનને કારણ કે પ્રાચીન કાળમાં પ્રત્યેક જે છે મનુષ્ય છે એને માટે વેદાધ્યયન આવશ્યક હતું. વેદાધ્યયન એટલે 18 વિદ્યાનું અધ્યયન. એટલે 18 વિદ્યાનું અધ્યયન. તો આ જે વેદાધ્યયનથી જે વેદાધ્યયનનું શ્રવણ કર્યું, પ્રવૃત્તિ પરક અને નિવૃત્તિ પરક વેદનું શ્રવણ કરવાથી, જ્યારે ધર્મનું શ્રવણ કરવાથી વિકલ્પ એમ થાય કે કિમ કર્મ કુર્યામ. એક વિકલ્પ થયો, શું મારે કર્મ કરવા જોઈએ? વેદ પ્રતિપાદિત જે યાગાદિ કર્મ છે શું એ મારે કરવા જોઈએ? કારણ કે વેદની અંદર કર્મ કરવાની પણ આજ્ઞા છે. કર્મથી અર્જુનના સંદર્ભમાં યુદ્ધરૂપી કર્મ, અને ભગવાન ખુદ જ અહીંયા યુદ્ધરૂપી કર્મમાં અર્જુનને પ્રેરિત કરે છે. એટલે અર્જુનના મનમાં એક વિક્ષેપ છે કે મારે આ કર્મ કરવા જોઈએ, યુદ્ધરૂપી કર્મ કરવું જોઈએ. કિમ વા પ્રવ્રજેયમ. અને ઉપનિષદનું શ્રવણ કરવાથી પાછી વૃત્તિ વિક્ષિપ્ત થઈ કે મારે સંન્યાસ ગ્રહણ કરવો જોઈએ. કારણ કે જ્ઞાન જે છે એ માટે સંન્યાસ પરમ આવશ્યક બતાવ્યો છે ઉપનિષદોમાં. ઉપનિષદોમાં જ્ઞાનનો અધિકારી કોને કયો? સંન્યાસી. તો પછી મારે કર્મ કરવા જોઈએ એટલે કે ગ્રહસ્થાશ્રમ કર્મ કરવા જોઈએ. ગ્રહસ્થાશ્રમથી અભિપ્રાય છે વર્ણ અને આશ્રમ ઉચિત કર્મ કરવા જોઈએ, યા વર્ણ અને આશ્રમ ઉચિત કર્મનો ત્યાગ કરીને મારે સંન્યાસ ગ્રહણ કરવો જોઈએ. કારણ કે શ્રુતિ સંન્યાસનું પણ વિધાન કરે છે અધિકારીને અનુરૂપ. યા પછી ઉપાસના માટે કિમ વનમ વિષેયમ. અમારે વાનપ્રસ્થ આશ્રમનું અનુષ્ઠાન કરવું જોઈએ. તો ટોટલ અર્થ થયો કે મારે ગ્રહસ્થાશ્રમ માં કરવા યોગ્ય કર્મ ગ્રહસ્થાશ્રમ કરવો જોઈએ, યા વાનપ્રસ્થ યા સંન્યાસ. બ્રહ્મચર્ય તો બધા માટે છે જ, વેદાધ્યયન માટે. પછી વેદાધ્યયન કર્યા પછી
મારે ગ્રહસ્થાશ્રમમાં પ્રવેશ કરવો જોઈએ. ગ્રહસ્થાશ્રમ, યા ગ્રહસ્થાશ્રમમાં વર્ણની આશ્રમ કર્મનું અનુષ્ઠાન કરવું જોઈએ, યા વાનપ્રસ્થમાં ઉપાસના કરવી જોઈએ, યા સંન્યાસ આશ્રમની જ્ઞાન લેવું જોઈએ, સંન્યાસ ગ્રહણ કરવો જોઈએ. આ ત્રણેય વિધેય છે, શાસ્ત્ર દ્વારા વિધેય છે. બ્રહ્મચર્ય આશ્રમ તો બધા માટે વેદાધ્યયન, અને ત્યારબાદ પછી આ ત્રણમાં વિકલ્પ છે. ત્રણમાં વિકલ્પ છે કે બ્રહ્મચારી જે છે ગ્રહસ્થાશ્રમનો સ્વીકાર કરે અથવા સીધો સંન્યાસ પણ ગ્રહણ કરી શકે છે, એવી પરંપરા છે. તો આ બધું વેદ દ્વારા વિધેય છે. વિધેય એટલે મનુષ્યના માટે કર્તવ્ય છે. તો પછી આ બધા વચનો, આ ત્રણેય આશ્રમના પ્રતિપાદક વચનો સાંભળે તો મનમાં શું થાય? વિક્ષેપ, કે હું શેનો અધિકારી હઈશ? ગ્રહસ્થાશ્રમનો, વાનપ્રસ્થનો યા સંન્યાસનો? આ ત્રણેય માથે મારે શું કરવું જોઈએ? ચાલો, અધિકતર લોકો જે છે એ ગ્રહસ્થાશ્રમના અધિકારી હોય છે, એટલે બ્રહ્મચર્યનું સમાપન કરી અને ગ્રહસ્થાશ્રમમાં પ્રવેશ અધિકતર જે છે એ અધિકારી કરે છે. તો ગ્રહસ્થાશ્રમમાં પ્રવેશ કર્યા પછી ચાલો ભગવાન તમે મને ગ્રહસ્થાશ્રમનો ધર્મ, જે હું ક્ષત્રિય હોવાના નાતે મને યુદ્ધ રૂપી કર્મમાં પ્રેરિત કરો છો. ગ્રહસ્થાશ્રમમાં પણ વર્ણ આશ્રમ ક્ષત્રિયના ધર્મ પ્રમાણે શું કર્તવ્ય છે? યુદ્ધ. તો ભગવાન તમે મને યુદ્ધમાં પ્રેરિત કરી રહ્યા છો, તો એમાં પણ મારે કામ્ય કર્મ કરવાના યા નિત્ય કર્મ કરવાના? ગ્રહસ્થાશ્રમમાં કામ્ય કર્મ પણ કર્તવ્ય છે અને નિત્ય કર્મ પણ કર્તવ્ય છે. તો કામ્ય કર્મ કરવાના કે નિત્ય કર્મ કરવાના, આ બધા જે છે મનુષ્ય માટે વિધિ છે. તો શાસ્ત્રના આ વચન સાંભળીને બુદ્ધિની અંદર આવા બહુવિધ વિકલ્પ ઉત્પન્ન થાય. બહુવિધ વિકલ્પ ઉત્પન્ન થાય. એ વિકલ્પને જ ભગવાને અર્જુનને કહ્યું કે અર્જુન, તારી બુદ્ધિ શ્રુતિ વિપ્રતિપન્ના તે બુદ્ધિ, એટલે તારી બુદ્ધિ આ રીતે વિકલ્પને પ્રાપ્ત થયેલી છે. સામાન્યતા વિકલ્પ થાય તો આ શ્રુતિ વિપ્રતિપન્નનો અભિપ્રાય છે. અનેક સાધ્ય, અનેક સાધન અને સંબંધ પ્રકાશન શ્રુતિ. સાધ્ય, સાધન અને એના સંબંધનું પ્રકાશન કરવા વાળી કોણ છે? શ્રુતિ. આ શ્રુતિના શ્રવણથી પ્રવૃત્તિ નિવૃત્તિ જેનું લક્ષણ છે એનું શ્રવણ કરવાથી વિપ્રતિપન્ના એટલે નાના પ્રતિપન્ના, એટલે શ્રુતિ વિપ્રતિપન્ના. એનાથી તારી બુદ્ધિની અંદર જે વિક્ષેપ છે, વિક્ષેપ એટલે બહુવિધત્વ, શું કરવું અને શું ન કરવું, એ વિક્ષેપ જ્યારે તે બુદ્ધિ, એ વિક્ષેપથી જ્યારે નિશ્ચલા સ્થાસ્યતિ, તારી બુદ્ધિ નિશ્ચલ થઈ જશે. એટલે કે આ બધા વિકલ્પો જે છે તારી બુદ્ધિથી દૂર થઈ જશે, યા તારી બુદ્ધિ વિકલ્પથી રહિત થઈ જશે. તારી બુદ્ધિની અંદર આ વિષયમાં સમાધાન થઈ જશે. નિશ્ચલ થવું એટલે એના વિષયમાં સમાધાન થઈ જવું. તારી બુદ્ધિ એટલે તારું અંતઃકરણ, તારા મનની અંદર જે આ વિક્ષેપ જે છે એ યદા સ્થાસ્યતિ નિશ્ચલ, એવું છે ને, યદા જ્યારે, એટલે જે સમયે, યસ્મિન કાલે, યદાનો અર્થ છે યસ્મિન કાલે, જે સમયે નિશ્ચલા સ્થાસ્યતિ, અન્વય પ્રમાણે આપણે અર્થ કરીએ છીએ. નિશ્ચલા શબ્દનો અર્થ કર્યો જો ભાષ્યકારે વિક્ષેપ રૂપ ચલન વર્જિતા સતી. વિક્ષેપ રૂપ જે ચાંચલ્ય છે એનાથી રહિત થઈ જશે ત્યારે શું લાભ થશે? સ્થિરીભૂતા ભવિષ્યતિ. નિશ્ચલા સ્થાસ્યતિ એટલે વિક્ષેપ રૂપ ચલનથી રહિત થઈ જશે. સ્થાસ્યતિનો અર્થ કર્યો સ્થિરીભૂતા ભવિષ્યતિ,
એટલે સ્થિર થઈ જશે. વિકલ્પો તારી બુદ્ધિમાંથી દૂર થઈ જશે. વિકલ્પો દૂર થઈ જશે એટલે કે તારી બુદ્ધિ નિશ્ચલ થઈ જશે. વિકલ્પથી વિક્ષેપથી રહિત થઈ જશે. તો હવે જો સજ્જનો, વિક્ષેપનો અર્થ છે વિપર્યય. વિપર્યય વિપર્યય એટલે ઉલટું જ્ઞાન. વિપર્યયનો અર્થ છે ઉલટું જ્ઞાન. એટલે વિપર્યય જે છે એ દૂર થઈ જશે. નિશ્ચલનો અર્થ છે વિક્ષેપ અને વિક્ષેપનો અર્થ છે વિપર્યય. એટલે કે આ બહુભેદ એ દૂર થઈ જશે. જેમ કે કોઈ જગ્યાએ આપણે જતા હોઈએ અને જે રસ્તા પર જતા હોય ને આપણું જે ગંતવ્ય જે છે એ આપણે જવાનું હોય, તો ઘણીવાર એવું આવે કે 4-5 રસ્તા આવતા હોય. તો આપણા મનમાં વિકલ્પ ઉભો થાય કે મારે જે જવું છે એ ડેસ્ટિનેશન એ કયા રસ્તા પર ચાલવાથી પ્રાપ્ત થશે? 4-5 રસ્તા હોય. ઘણીવાર પ્રાય 4 રસ્તા હોય અથવા 3 રસ્તા હોય. 3 રસ્તા પડતા હોય, 4 રસ્તા પડતા હોય, 5 રસ્તા પડતા હોય, ક્યાંક 6 રસ્તા પડતા હોય. મુંબઈમાં એ કર્યો છે ત્યાં 7 રસ્તા પડે. એક ચોકમાં ઉભા હોય તો ચારે બાજુ 7 તરફ રસ્તા જતા હોય, 7 વિકલ્પો હોય. તો પ્રશ્ન ઉભો થાય કે આમાંથી કઈ બાજુ જવું, એટલે કે મારું ડેસ્ટિનેશન કઈ બાજુ છે. હવે એ નક્કી થઈ ગયું. નક્કી થાય ત્યારે એ વિકલ્પો દૂર થાય. તો પછી બુદ્ધિમાંથી વિક્ષેપ દૂર થઈ જાય. તો એ વિક્ષેપ દૂર ક્યારે થાય? વિક્ષેપ દૂર થાય ક્યારે? કે 7માંથી એક રસ્તાનું ચયન થાય તો અન્ય 6 વિકલ્પ દૂર થાય. જ્યાં સુધી 7માંથી એકેયનું સમાધાન ન થાય કે આ બાજુ મારે જવાનું, ત્યાં સુધી 6 રસ્તાની વ્યાવૃત્તિ ન થાય. તો હવે આ જે વિકલ્પ દૂર ક્યારે થાય? તો એનો ઉત્તર જો ભગવાન આગળ બતાવે છે. તારી બુદ્ધિ વિકલ્પથી વિક્ષેપથી રહિત થઈ જશે. એટલે શ્રુતિ વિપ્રતિપન્નત્વ દૂર થઈ જશે અને સમાધો અચલા, સમાધિની અંદર અચલ થઈ જશે. સમાધિની અંદર અચલ થઈ જશે એટલે બધા વિકલ્પો ભેદ બધા દૂર થઈ જશે. તો વિક્ષેપને દૂર કરવા માટે વિકલ્પ દૂર થવા જોઈએ. વિક્ષેપ દૂર ક્યારે થાય? વિકલ્પ દૂર થાય. એટલે વિકલ્પ દૂર થવા માટે ભગવાને કહ્યું સમાધો અચલા. સમાધિની અંદર જ્યારે તારી બુદ્ધિ અચલ થઈ જશે. તો સમાધિ એટલે શું? ભગવાને તો સમાધિ શબ્દનો પ્રયોગ કર્યો. તો સમાધિનો અર્થ છે આત્મા. સમાધિ એટલે આત્મા. અરે ભાઈ, સમાધિ શબ્દનો સુપ્રસિદ્ધ અર્થ છે નિર્વિકલ્પક સમાધિ, સવિકલ્પક સમાધિ. એવો કે કોઈ સ્થિર આસન મુદ્રામાં બેઠો હોય તો આપણે સામાન્ય શું કહીએ? ભાઈ સમાધિમાં બેઠા હોય. તો સમાધિ શબ્દનો સુપ્રસિદ્ધ અર્થ લોકમાં એને માનવામાં આવે કે જેણે યમ, નિયમ, આસન, પ્રાણાયામ, પ્રત્યાહાર, ધારણા, ધ્યાન આ સાધનો કર્યા પછી 8મું અંગ સમાધિ છે. એ સમાધિ આ પાતંજલ યોગ દર્શન પ્રમાણે, પણ એની વાત અહીંયા નથી. અહીંયા સમાધિનો અર્થ છે, ભાષ્યકાર કરે છે આત્મા. જો સમાધૌ પછી સમાધીયતે ચિત્તમ અસ્મિન ઇતિ સમાધિ આત્મા. તો કેમ સમાધિ શબ્દનો અર્થ આત્મા કેમ છે? તો એટલે
કે સમાધિમાં શું હોય છે? ચિત્તનું સમાધાન. સમાધિમાં શું હોય છે? ચિત્તનું સમાધાન થવું, એનું જ નામ સમાધિ છે. મહર્ષિ પતંજલિએ પણ યોગ દર્શનની અંદર સમાધિ શબ્દનો અર્થ કર્યો છે ચિત્તનું સમાધાન. યોગશ ચિત્તવૃત્તિ નિરોધ એવું કહ્યું છે. યોગ શું છે? ચિત્તવૃત્તિ નિરુદ્ધ થઈ જવી, એનું નામ છે યોગ. અને યોગ કોને કહેવામાં આવે? આ 8 અંગ, યમ, નિયમ, આસન, પ્રાણાયામ, પ્રત્યાહાર, ધારણા, ધ્યાન અને સમાધિ, એ યોગ છે. તો એ યોગથી ચિત્તવૃત્તિનું સમાધાન. પાતંજલ પ્રક્રિયા પ્રમાણે પણ યમ નિયમાદિ સાધનના ફળ સ્વરૂપે જે લક્ષ્ય શું છે? ચિત્તનું સમાધાન. એટલે ચિત્તનું સમાધાન એટલે ચિત્તની સ્થિરતા. એ જ અર્થ સમાધિ શબ્દનો ત્યાંય છે, પ્રસિદ્ધ અર્થ. અને અહીંયા પણ ચિત્તનું સમાધાન એ જ અર્થ ગ્રહણ કરવામાં આવે છે. તો ચિત્તનું સમાધાન થાય શેમાં? ચિત્તનું સમાધાન કોઈને કોઈ જગ્યાએ થવું જોઈએ ને. ક્યાં થાય છે ચિત્તનું સમાધાન? આત્મામાં. ચિત્તનું સમાધાન બધાનું ક્યાં થાય છે? આત્મામાં. તો સમાધીયતે ચિત્તમ, સમાહિત કરવામાં આવે છે ચિત્તને, યસ્મિન એટલે જેમાં. તો એને કહેવામાં આવે છે સમાધિ. એટલે બધાના ચિત્તનું સમાધાન શેમાં થાય છે? આત્મામાં થાય છે. શેમાં થાય છે? આત્મામાં. એટલે સમાધિ શબ્દનો અર્થ થયો આત્મા. તો તમે કહી શકો કે સ્વામીજી, બધાના ચિત્તનું સમાધાન આત્મામાં ક્યાં થાય છે? થાય છે. બધાના ચિત્તનું સમાધાન આત્મામાં જ થાય છે. સૂઈ જાઓ ત્યારે, યદ્યપી એને માટે લય શબ્દનો પ્રયોગ છે, ત્યાં ચિત્તનો લય થઈ જાય છે. ભલે એ યોગ દર્શનની પ્રક્રિયા પ્રમાણે, પણ વેદાંતની પ્રક્રિયા પ્રમાણે ચિત્ત જ્યારે સૂઈ જાય છે, સુષુપ્તિ અવસ્થામાં સર્વ પ્રાણીઓ જે છે એ સદ પરમાત્માને પ્રાપ્ત થઈ જાય છે. જ્યાંથી આવ્યા હતા ત્યાં લીન થાય છે. તો ત્રણ અવસ્થા વખતે, જો એક સૂતી વખતે, બીજું મૃત્યુ વખતે અને મહાપ્રલય વખતે, ત્રણેય વખતે પ્રાણીઓ જે છે એ આત્મામાં લીન થાય છે. આપણે રોજ સૂઈ જઈએ છીએ ત્યારે આ સર્વ પ્રપંચ જે છે એ ક્યાં જતો રહે છે? આત્મામાં લીન થઈ જાય છે. પછી મૃત્યુ થાય છે ત્યારે આત્માની અંદર લઈ, મહાપ્રલય વખતે પણ આત્મામાં લય થઈ જાય છે. એટલે આ સતની સાથે સંપન્ન થઈ જાય છે. આ વાત છાંદોગ્ય ઉપનિષદના 6ઠા અધ્યાયની અંદર બતાવી. સતાવે તત્સંપન્નો ભવતે, એવું એક વાક્ય છે કે સુષુપ્તિ અવસ્થામાં, મૃત્યુ વખતે અને મહાપ્રલય વખતે બધા પ્રાણીઓ સત, જે આ સંસારનું આદિ કારણ છે, જેનાથી સંસારની ઉત્પત્તિ થાય છે, જેના આધારે આ સંસાર રહે છે અને જેમાં સંસારનો લય થાય છે, એમાં બધા પ્રાણીઓ સંપન્ન એટલે એને પ્રાપ્ત થાય છે. તો એ કોણ છે? આત્મા, સદરૂપ આત્મા. સંસારની ઉત્પત્તિ સ્થિતિ એને લઈ આત્માથી થાય છે. એટલે બધાનો આત્મામાં, બધા આત્માને જ પ્રાપ્ત થાય છે સુષુપ્તિ અવસ્થામાં. એ તો અજ્ઞાનના કારણે ખબર નથી રહેતી, એટલે જાગીએ છીએ ત્યારે પાછા એના એ. અને મૃત્યુ વખતે આત્માનો બોધ નહીં હોવાના કારણે મૃત્યુ વખતે પણ બોધના અભાવમાં પાછો જન્મ થાય છે. મહાપ્રલય વખતે પ્રાણ અહંગ્રહાદી ઉપાસના ન હોવાના કારણે બ્રહ્માના બીજા કલ્પમાં પણ પ્રભવંતી પ્રહરાગરમે, એ પ્રમાણે ભગવાન શ્રી કૃષ્ણ ક્રિયા પ્રમાણે બધા પ્રાણીઓ પાછા ફરીને જન્મ ધારણ કરે છે. જ્યાં સુધી આત્માની અંદર નિષ્ઠા ન થાય ત્યાં સુધી આ જન્મ મરણના ચક્કર ચાલુ રહે છે. એટલે આ અર્થ પ્રમાણે બધાના
ચિત્તનું સમાધાન શેમાં થાય છે? આત્મામાં થાય છે. એટલે અહીંયા સમાધિ શબ્દનો અર્થ આત્મા છે. હવે આત્મા અને સમાધૌ એ સપ્તમ્યંત શબ્દ છે, સપ્તમી વિભક્તિ છે. સમાધૌ એટલે સમાધિમાં અચલ થાય. સમાધિમાં તારું ચિત્ત અચલ થાય. તો પછી સમાધિ શબ્દનો અર્થ આત્મા કર્યો, તો આત્મા શબ્દનું સપ્તમ્યંત રૂપ છે આત્મની. આત્મા શબ્દને સપ્તમી વિભક્તિમાં શું રૂપ બને? આત્મની. કારણ કે તો હવે આત્મની, તસ્મિન આત્મની, એવું જો આગળ લખ્યું ભાષ્યકારે, તસ્મિન આત્મની ઇત્યેતત. એટલે હે અર્જુન, તારું મન પછી એટલે અંતકરણ આત્મામાં અચલ થશે. સમાધૌ અચલા, સમાધિની અંદર અચલ. અચલાનો અર્થ છે બુદ્ધિ, બુદ્ધિનું વિશેષણ. તારી બુદ્ધિ આત્મામાં અચલ થઈ જશે. અચલાનો અભિપ્રાય છે તત્રાપી વિકલ્પ વર્જિતા, એમાં પણ વિકલ્પથી રહિત. વિકલ્પ એટલે સંશય, એમાં પણ સંશયથી રહિત જ્યારે થઈ જશે તારી બુદ્ધિ. બુદ્ધિ શબ્દનો અર્થ કર્યો જો આગળ અંતકરણમ, મળ્યો પાઠ. તદા યોગમ અવાપ્સ્યસી, એ કાળ બતાવ્યો. તદા એટલે ત્યારે, તદાનો અર્થ કર્યો તસ્મિન કાલે, એટલે તે સમયે. યોગમ અવાપ્સ્યસી, યોગને તો પ્રાપ્ત કરીશ. તો યોગ એટલે શું? તો ભાષ્યકારે સ્પષ્ટ કરજો, વિવેક પ્રજ્ઞામ સમાધિમ પ્રાપ્સ્યસી. યોગનો અર્થ છે અહીંયા વિવેક પ્રજ્ઞામ. વિવેક પ્રજ્ઞા, વિવેક પ્રજ્ઞા એટલે વિવેકથી ઉત્પન્ન થવા વાળી પ્રજ્ઞા, બુદ્ધિ, એને કહેવામાં આવે વિવેક પ્રજ્ઞા. વિવેકથી ઉત્પન્ન થવા વાળી જે બુદ્ધિ, એને કહેવામાં આવે વિવેક પ્રજ્ઞા. તો ભાષ્યકાર વિવેક પ્રજ્ઞાથી પણ સંતુષ્ટ ન થયા, તો આગળ વધારે સ્પષ્ટ અર્થ કર્યો સમાધિમ, સમાધિને તું પ્રાપ્ત થઈ જશે. તો સમાધિ શબ્દનો અર્થ પાછો અહીંયા આત્મા નહીં લેવાનો. સમાધિનો અર્થ છે તત્રેવ નિષ્ઠા, આત્મા. તેની અંદર તારી નિષ્ઠા થઈ જશે, એટલે આત્માની અંદર સ્થિર થઈ જશે. તારે તું સમાધિને પ્રાપ્ત થઈ જશે. વિવેક પ્રજ્ઞાને પ્રાપ્ત થઈ જશે એટલે સમાધિને પ્રાપ્ત થઈ જશે, એટલે સ્થિરતાને પ્રાપ્ત થઈ જશે. તારો અંતકણ આત્મ વિષયક, આત્માની અંદર નિષ્ઠાવાળો થઈ જશે. આત્માથી ઇતર સંસાર, શ્રુતિથી પ્રતિપાદિત જે સંસાર છે, સંસારના બહુવિધ પ્રકારના જે ફળ છે, એમાં તારી નિષ્ઠા નહીં રહે. કેવલ તારી નિષ્ઠા આત્મ વિષયની થઈ જશે. તો આ આત્મ વિષયની નિષ્ઠા થઈ જવી, એનું નામ છે યોગમ અવાપ્સ્યસી. તો યોગને પ્રાપ્ત થઈ ગયો. એટલે બે વસ્તુ છે. બુદ્ધિ શ્રુતિ વિપ્રતિપન્ના, શ્રુતિથી વિપ્રતિપન્ન થયેલી બુદ્ધિ પ્રત્યે તારી બુદ્ધિ એટલે સંસાર વિષયમાં નિશ્ચલા અને આત્મામાં અચલા. આ વેદ સમજવાનું. તારી બુદ્ધિ સંસારના વિષયમાં નિશ્ચલ થઈ જશે અને આત્માના વિષયમાં અચલ થઈ જશે. સંસારના વિષયમાં નિશ્ચલ એટલે વિકલ્પથી, વિક્ષેપથી રહિત થઈ જશે. એ મારે આત્માથી ઇતર કોઈ લોકાંતરના ફળની કામના રહેવી જોઈએ નહીં. એટલે સંસાર પ્રત્યે નિશ્ચલા અને આત્માના વિષયમાં અચલા. એટલે નિશ્ચલ અને અચલ આ બે શબ્દ યદ્યપિ સમાનાર્થી લાગે છે, પણ બેવનો વિષય જુદો જુદો છે. સંસારના વિષયમાંથી સ્થિરતા માટે નિશ્ચલ શબ્દનો પ્રયોગ કર્યો અને આત્માની અંદર અચલ, સ્થિર. એટલે એ વખતે તદા યોગમ અવાપ્સ્યસી, એટલે એ સમયે તને યોગ એટલે વિવેક પ્રજ્ઞાની પ્રાપ્તિ થશે. વિવેક પ્રજ્ઞા
નો અભિનય સ્વરૂપ જો અયમ આત્મા ઇદમ અનાત્મા એવી પ્રજ્ઞા. વિવેક પ્રજ્ઞાનો અર્થ છે, વિવેક પ્રજ્ઞા એટલે અયમ આત્મા ઇદમ અનાત્મા, આ બે ને જુદા પાડવાની નિશ્ચિત વૃત્તિ વિવેકરૂપ પ્રજ્ઞા. આ આત્મા છે અને આ અનાત્મા છે એવી વિવેક રૂપી પ્રજ્ઞા. પછી પાછું ભગવાને ભાષ્યકારે સમાધિ પ્રાપ્ત એવું કર્યું. તો સમાધિનો અર્થ છે અહીંયા ચિત્તનું સમાધાન. જો સમાધોમાં સમાધિનો અર્થ છે આત્મા, અને અહીંયા જે ભાષ્યમાં યોગ શબ્દનો અર્થ જે સમાધિ કર્યો ને, ત્યાં સમાધિનો અર્થ છે ચિત્તનું સમાધાન. અને એ ચિત્તનું સમાધાન એ પ્રસિદ્ધ અર્થ છે. ચિત્તનું સમાધાન થવું એ સમાધિનો પ્રસિદ્ધ અર્થ. એટલે ચિત્તનું સમાધાન થઈ ગયું એટલે પછી કોઈ વિકલ્પ રહ્યા નહીં કે ભાઈ આ રસ્તો મારા માટે હશે, કયા રસ્તે એ નિશ્ચિત થઈ ગયું. એટલે પછી બીજા વિકલ્પો બધા દૂર થઈ ગયા. એક જ રસ્તો છે ડેસ્ટિનેશન માટે, બીજા બધા રસ્તા જે છે એ વ્યાવૃત્તિ થઈ ગઈ. એટલે વિકલ્પથી રહિત થઈ જવું. તો બુદ્ધિવૃત્તિ વિકલ્પથી રહિત થઈ જવી, કેવલ આત્મવિષયણી થઈ જવી. કેવી? આત્મામાં જ નિષ્ઠાવાળી થઈ જવી. તો આત્મામાં જ નિષ્ઠા એટલે કોઈ વિકલ્પ નહીં, વિકલ્પથી રહિત. તો એનો અર્થ છે નિર્વિકલ્પક. એનું જ નામ છે નિર્વિકલ્પક સમાધિ. તો આવા પ્રકારની આ જે વેદાંત પ્રતિપાદિત જે નિર્વિકલ્પ સમાધિ, એના માટે એવું નથી કે ભાઈ સ્થિર આસનથી બેસે તો જ સમાધિ નહીં. આ વ્યવહાર અવસ્થામાં પણ આ વાત વેદાંત દ્રષ્ટિથી થઈ શકે છે. નિર્વિકલ્પ સમાધિ ની પ્રાપ્તિ થશે તો એ વ્યવહાર, શરીર વ્યવહાર કરવા છતાં પણ આ નિષ્ઠા જે છે એ દૂર થતી નથી, એ પ્રાપ્ત થઈ શકે છે. યાને કેવલ આત્મ સ્વરૂપ અનુસંધાન પરક જ્યારે તારું ચિત્ત થઈ જશે ત્યારે સમજ કે તને આ એ જ અવસ્થા, એ જ યોગની પ્રાપ્તિ છે. તને યોગની પ્રાપ્તિ થઈ ગઈ અથવા આત્માની અંદર નિષ્ઠા થઈ ગઈ. ટોટલ શ્લોકનો નિકૃષ્ટ અર્થ એ છે કે જ્યારે તારું અંતકરણ નિર્વિકલ્પમ નિર્વિક્ષેપમ ચ, નિર્વિકલ્પક થઈ જશે અને વિક્ષેપથી રહિત થઈને માત્ર ને માત્ર આત્માની અંદર સ્થિર થઈ જશે. માત્ર ને માત્ર આત્માની અંદર સ્થિર થઈ જશે. તદા એટલે ત્યારે તો પોતાની સમજ કે હું નિર્વિકલ્પક સમાધિશાળી અહમ, હું નિર્વિકલ્પક સમાધિથી યુક્ત થઈ ગયો એવું તારે જ્ઞાતવ્યમ ત્વયા, એવું તારે જાણવું જોઈએ. એ આ શ્લોકનો નિકૃષ્ટ અર્થ છે. હે અર્જુન, આ સ્થિતિ માટે, આ સ્થિતિએ પહોંચવા માટે તું હવે કર્મ કર. યુદ્ધરૂપી કર્મથી તું પ્રારંભ કર, કારણ કે બહિરંગ સાધન તારા માટે જે કર્તવ્ય છે. આ વાત જે છે એ ભગવાન શ્રી કૃષ્ણે અર્જુનને અવધિ બતાવી દીધી. ઓમ વસુદેવ સુતમ દેવમ કંસ ચાણૂરમર્દનમ દેવકી પરમાનંદમ કૃષ્ણમ વંદે જગદ્ગુરુ મૂકં કરોતિ વાચાલમ પંગું લંઘયતે ગિરિમ યત્કૃપાતમહં વંદે પરમાનંદમાધવમ શંકરં શંકરાચાર્યં કેશવં બાદરાયણં સૂત્રભાષ્યકૃતૌ વંદે ભગવन्तૌ પુનઃ પુનઃ. ઈશ્વરો ગુરુરાત્મેતિ મૂર્તિભેદ વિભાગિને
व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। ओम शांति शांति शांति। सद्गुरुदेव।